નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. સિદ્ધપુર ખાતે આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે નવ મતદાતા સંમેલન નું આયોજન કરવામાં આવ્યું. આજે સવારે 10 કલાકે સિદ્ધપુરની પ્રખ્યાત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા સિદ્ધપુર શહેર દ્વારા પહેલવાર મતદાન કરવા વાળા નવા જોડાયેલા યુવાનોની ઉપસ્થિતિમાં નવ મતદાતા સંમેલનનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં મોટી સંખ્યામાં યુવાનો તેમજ યુવા મોરચાના કાર્યકરો ની હાજરી રહી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું રાષ્ટ્રના યુવાનો માટે પ્રેરણાદાયક જીવન પ્રસારણ મોટા પડદા ઉપર સૌએ સમૂહમાં નિહાળ્યું અને સાંભળ્યું અને એમાંથી શીખ લીધી. આ કાર્યક્રમમાં શ્રી જગદીશભાઈ પટેલ ભાજપ પાટણ જિલ્લા પ્રભારી, શ્રી જયશ્રીબેન દેસાઈ ગુજરાત પ્રદેશ મંત્રી ભાજપા, શ્રી દીક્ષિત કુમાર ચૌધરી પ્રદેશ કારોબારી સદસ્ય ભાજપા, શ્રી વ્રજભાઈ પટેલ પાટણ જિલ્લા પ્રભારી, સિદ્ધપુર શહેર ભાજપ યુવા મોરચા અધ્યક્ષ શ્રી મિહિરભાઈ પાધ્યા, સિદ્ધપુર ભાજપમાં યુવા મોરચા અધ્યક્ષ તેમજ શ્રી દશરથભાઈ પટેલ મહામંત્રી શહેર ભાજપ, શ્રી જેડી પટેલ પાટણ જિલ્લા મીડિયા સેલ કન્વીનર, શ્રી નિરંજનભાઈ ઠાકર વરિષ્ઠ પત્રકાર તેમજ યુવા મોરચાના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમજ યોગેશભાઈ નાઈ, રુચિકભાઈ રાવલ, વરુણભાઈ, સુહાગભાઈ, સુરેશભાઈ, પ્રિયાંકભાઈ, નકુલસિંહ, હર્ષરાજભાઈ, રાજ હિરવાણી, હર્ષદભાઈ, હર્ષભાઈ, હરેશભાઈ પ્રજાપતિ, યશભાઈ દવે, દિવ્યમભાઈ તથા સિદ્ધપુર યુવા ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગણેશપુરા પ્રાથમિક શાળાના શિક્ષકનું ગાગલાસણ પગાર કેન્દ્રના શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું. માનનીય સચિવાલયશ્રીના સચિવ શ્રી વિનોદ રાવ સાહેબના વરદસ્ય પ્રતિવર્ષ સત્ર પ્રમાણે શ્રેષ્ઠ ઉત્તમ શિક્ષક તરીકેનું સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે 26 જાન્યુઆરી ગણતંત્રના દિવસે ગાગલાસણ પગાર કેન્દ્રની ગણેશપુરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી પ્રકાશભાઈ વરવાભાઈ દેસાઈનું શાળા અને સીઆરસી કક્ષાએ શૈક્ષણિક ક્ષેત્રે કરેલી અનોખી કામગીરીના ધ્યાનમાં લઈને મામલતદાર શ્રી પ્રવીણસિંહ રાજપૂત, ગામના સરપંચબેન શ્રીમતી શાંતાબેન પ્રજાપતિ, ઉપસરપંચ શ્રી મહેન્દ્રભાઈ રાજપૂત અને ગામના અગ્રણીઓ દ્વારા શ્રેષ્ઠ પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર આપી સન્માન સમારોહ કરવામાં આવ્યો. આ ગૌરવવંત ક્ષણોનો સમગ્ર શાળા પરિવાર આનો સાક્ષી બન્યો હતો. પોષવદ એકમ દિનાંક 26/1/2024 શુક્રવારના રોજ 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે શ્રી સરસ્વતી શિશુ મંદિર એવં શ્રી સરસ્વતી વિદ્યા મંદિરના આંગણે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેના અધ્યક્ષ તરીકે શ્રી ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીકાંતભાઈ ભટ્ટ, શાળાના પ્રમુખ મનુભાઈ પટેલ, શાળાના મંત્રી અનંતભાઈ શુક્લ અને ટ્રસ્ટી ભગવાનભાઈ મકવાણા, પ્રધાન આચાર્ય સુભ્રેશભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા. કક્ષા 3ના આચાર્ય સરોજબેન નીતેન્દ્રભાઈ પ્રજાપતિએ પ્રજાસત્તાક દિન નિમિત્તે ઉદ્બોધન કરેલ અને વિશેષ કાર્યક્રમના સાંસ્કૃતિક બોધ પરિયોજના અંતર્ગત નિબંધ સ્પર્ધા લેખનનું આયોજન પણ કરવામાં આવ્યું. વિભાગમાં તૃતીય નંબર પ્રાપ્ત કરેલ મેઘનાબેન રાજ્યગુરુને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિદ્યાલયે જે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિશુ વાટિકાથી લઈને ધોરણ 1 થી 8ના 1 થી 3 નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઇનામના દાતા કપિલભાઈ બુદ્ધિપ્રસાદ શુક્લ, જે ગણેશપુરા પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે જવાબદારી કરે છે, તેમજ શ્રી સરસ્વતી શિશુ મંદિર એવં શ્રી સરસ્વતી વિદ્યા મંદિર પ્રાથમિક શાળાના શૈક્ષણિક વ્યવસ્થાપકની જવાબદારીનું વહન કરે છે, તેમજ કક્ષા 3ના વિદ્યાર્થીઓ માહી હિંમતસિંહ રાજપૂત, કાવ્ય કિરણસિંહ રાજપૂત વંદે માતરમ ગીત પર ડાન્સ કરેલ, તેમજ ધૈર્ય જિજ્ઞેશ કુમાર દવે કક્ષા 5ની વિદ્યાર્થીની રિપબ્લિક ડે વિશે અંગ્રેજીમાં સ્પીચ આપી અને કક્ષા 3ની વિદ્યાર્થીની સાક્ષી કૌશિક ભારતી ચૌધરીએ દેશ રંગીલા પર નૃત્ય કરેલ, તેમજ કક્ષા 7ની વિદ્યાર્થીની ધ્રુવી નવીનભાઈ નાઈએ સંસ્કૃતમાં સ્પીચ આપી, તેમજ કક્ષા 7નો વિદ્યાર્થી જયનીલ હાર્દિક કુમાર ધોબીએ સંદેશ અને રિમિક્સ ગીત ઉપર સરસ મજાનો ડાન્સ કરેલો હતો. તેમજ ટેકવન્ડોના ગુરુજી સેંધાભાઈ જાદવ અને વોલીબોલના કોચ રાહુલભાઈ પટેલના હાથ નીચે તૈયાર થયેલા બાળકો જે પ્રાંત કક્ષાએ, જિલ્લાને અને રાજ્ય કક્ષાએ ઉત્તીર્ણ થયા છે, તે દરેક બાળકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લે આભાર વિધિ હર્ષાબેન ભરતભાઈ દવેએ કરેલ, તેમજ શિશુ વાટિકાથી લઈને કક્ષા 1 થી 8ના આચાર્યગણ કાર્યક્રમને દીપાવવા માટે સહભાગી બન્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોનલબેન સિદ્ધપુર વાળાએ કરેલું હતું. 75માં પ્રજાસત્તાક પર્વની આનંદદાયક ઉજવણી સિદ્ધપુર ખાતે યોજાયેલા રંગારંગ કાર્યક્રમ આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદસ્ય લહેરાયો તિરંગો.
આજના યુવાનો જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બનવા જઈ રહ્યા છે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આજના ગણતંત્ર દિવસે આવો સૌ સાથે મળીને રાજ્યને ભવ્ય અને દિવ્ય બનાવવાનો માર્ગ પ્રશસ્ત કરવા માટે કટિબદ્ધ બનીએ. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પાટણના સિદ્ધપુર ખાતે આવેલ હાલા સરોવર મુકામે આજરોજ જિલ્લા કક્ષાએ ધ્વજવંદન સમારોહ રાખવામાં આવ્યો, જેમાં આરોગ્ય મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહેલી હતી. મંત્રીશ્રીએ ધ્વજવંદન કરાવી પાટણ જિલ્લાના નાગરિકો પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને પાટણના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમારોહના અધ્યક્ષ એવા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ધ્વજવંદન કરાવ્યા બાદ પોલીસ પરેડનું નિરીક્ષણ પણ કર્યું. પોલીસ પરેડના નિરીક્ષણ બાદ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોને અભિવાદન કરીને જણાવ્યું હતું કે આજે સમગ્ર દેશ 75માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણીઓ ઠેર ઠેર કરી રહ્યું છે. ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરે નામી અને અનામી સ્વતંત્ર વીરો, ઉપસ્થિત મહાનુભાવો અને સર્વે ગુજરાતી બાંધવોને પ્રજાસત્તાક પર્વની કોટી કોટી શુભેચ્છા. માતાના પ્રેમથી ઉપકારથી જોડાયેલ અને માતૃશ્રાદ્ધ માટેના એકમાત્ર પાવનભૂમિ સિદ્ધપુર શહેર એવું ઐતિહાસિક નગરી ભૂમિ આવીને હું ધન્યતા અનુભવી રહ્યો છું. મંત્રીએ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરતા જણાવ્યું હતું કે 22મી જાન્યુઆરીએ આપણે અયોધ્યામાં જે જોયું તે આવનારા વર્ષો નહીં પણ આવનારી પેઢીઓ પણ આને યાદ અને સ્મરણ કરશે. આપણી સૌની યાદોમાં આ બધું જ કોતરાઈ જશે. આજે સદીઓ બાદ ભારતના નવચેતના જાગી છે, જેના પરિણામ રૂપ અયોધ્યામાં ભગવાન રામલલ્લા બિરાજમાન થયા છે. સદીઓની આપણી તપસ્યા હવે ફળી છે. મંત્રીશ્રી વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતને વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નક્કર પગલાં લીધા છે. સ્વચ્છ ભારત અભિયાન, મેરી મિટ્ટી મેરા દેશ અને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા ભવ્ય કાર્યક્રમોનું આયોજન સરકારે કર્યું છે. ગુજરાત 2024ના સફળ આયોજન દ્વારા ગુજરાતના ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે. આજે ભવ્ય અને દિવ્ય ગુજરાતના નિર્માણની અપ્રિતમ ચેતના જાગી છે. વડાપ્રધાન શ્રી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેમણે અબાલ વૃદ્ધના સ્વાસ્થ્ય ચિંતા કરી છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ બને તે માટે કાર્ડની શરૂઆત કરી. આજે 2 લાખ રૂપિયાની સહાયથી શરૂઆત થયેલ મા યોજનામાં રૂપિયા 10 લાખની સહાય અપાતી થઈ છે. મંત્રી શ્રી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, કૃષિ મહોત્સવ થકી લાભ મેળવેલ ખેડૂતો, ગુજરાત નારિયેળી વિકાસ મિશન, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, નારી ગૌરવ વિનંતી, ગુજરાત સ્વરૂપ આર્થિક સહાય યોજના, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ શોધ યુવા યોજના, સ્વાવલંબન યોજના, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી અને એપ્રેન્ટિસિયસ તાલીમો વગેરે વિશે વાત કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતના યુવાનો હવે જોબ સિકર નહીં પરંતુ જોબ ગીવર બન્યા છે. મંત્રીશ્રી સિદ્ધપુરના વિકાસની વાત પણ કરી હતી અને જણાવ્યું હતું કે જે રીતે સિદ્ધપુરના વિકાસ થઈ રહ્યો છે તે જો કહી શકાય કે સિદ્ધપુરના લોકો હવે એક નવું અને ઉજ્જવળ સિદ્ધપુર જોશે. આજરોજ આયોજિત પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લાની વિવિધ શાળા અને કોલેજ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, તેમજ જિલ્લાના વિવિધ ભાગો દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દર્શાવવા ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતા. આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિવિધ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સન્માનિત કરવામાં આવ્યા હતા. આજે સિદ્ધપુર મુકામે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં અધ્યક્ષ તરીકે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીએમ સોલંકી, જિલ્લા પોલીસ વડા શ્રી રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી બીએસ પટેલ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ, વિવિધ આગેવાનો તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારી અને પદાધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી પ્રજાસત્તાક પર્વની હર્ષભેર ખુશીઓથી ઉજવણી કરી હતી. પ્રજાસત્તાક દિવસ અને 75, પરંતુ હકીકતમાં આજે અમૃતકાળની જે કલ્પના આપણે કરી છે ને 100 વર્ષ સુધી, આવતા 100 વર્ષમાં જ્યારે શતાબ્દી ભારત વર્ષ મનાવતું હોય એ વખતનું વિઝન, રોડમેપ, ગુજરાત શું કરે, દેશ શું કરે, અને એ વિઝન જ્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર દેશ સમક્ષ મૂક્યું હોય ત્યારે ગુજરાત પણ પોતાના મિશન અને વિઝન સાથે 2047નું વિઝન, ટૂંકા ગાળાના નહીં પરંતુ લાંબા ગાળાની નીતિ અમલમાં બનાવી અને આવતા વર્ષોની અંદર ગુજરાત ભારતની અંદર સર્વપ્રથમ અને સારામાં સારો સહયોગ આપતું રાષ્ટ્રમાં પોતાનું યોગદાન આપે એ માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યું છે અને કરશે એની મને ખાતરી છે. અને સતત એક ધારા શાસનના કારણે જે સ્ટેબિલિટી ગુજરાત અને ભારતમાં અત્યારે છે એના કારણે વિદેશમાંથી પણ રોકાણકારો અને રાજનૈતિક સંબંધોમાં પણ ખૂબ મજબૂતાઈ અને દ્રઢતા આવી છે. એટલે સ્વાભાવિક દુનિયાની અંદર જે રીતે ભારતનું સ્થાન બની રહ્યું છે
એ પ્રજામાનસની અંદર જે વિશ્વસનીયતા રાજકીય પક્ષ તરફ બતાવી અને એક મજબૂત શાસન પ્રણાલી લોકોએ પણ આપી છે. એટલે લોકોને પણ આ 75માં પ્રજાસત્તાક દિને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આવતા સમયની અંદર આવતા 100 વર્ષ જ્યારે 2047માં પૂરા થાય એ વખત દુનિયાની અંદર સર્વપ્રથમ ભારત બને એવી મારી તમામ ભારતીયોને, ગુજરાતીઓને, સમગ્ર દેશને ખૂબ ખૂબ શુભકામનાઓ. પાટણ શહેરના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પાટણ નગરપાલિકા દ્વારા શહેરના અંબાજી નેડિયામાં પ્રજાસત્તાક પર્વની ખુશીઓથી ઉજવણી કરાઈ, જેમાં પાલિકા પ્રમુખ હિરાલબેન પરમાર દ્વારા તિરંગાને લહેરાઈ સલામી આપી હતી. આ કાર્યક્રમમાં પાલિકા નગર સેવકો, અધિકારીઓ, કર્મચારી સહિત નગરજનો ખાસ ઉપસ્થિત રહી ધ્વજવંદનને સલામી આપી હતી. પાટણ નગરપાલિકા દ્વારા શુક્રવારે દેશના 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પાટણ શહેરના અંબાજી નેડિયા ખાતે કરાઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત પાલિકા પ્રમુખ હિરાલબેન પરમાર દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી તેને સલામી આપવામાં આવી હતી. ઉપસ્થિત નગરજનોએ રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું. આ પ્રસંગે પાલિકા પદાધિકારીઓ, નગરસેવકો, પદાધિકારીઓ, કર્મચારીઓ, સ્થાનિક રહીશો, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ કર્મચારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખેડબ્રહ્મા ખાતે કલેક્ટર નૈમેશ દવેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના 75માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ. અનેક સ્વતંત્ર વીરોની પોતાને યોગદાન જે સ્વતંત્રતામાં આપ્યું હતું, તેમની તપસ્યા પરાકાષ્ઠા સર્જીને દેશને પોતાનો જીવ આપીને પણ આઝાદી અપાવી છે. કલેક્ટર નૈમેશ દવે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી તાલાઓને પ્રમાણપત્ર આપી તેમને સન્માનિત પણ કરાયા. સાબરકાંઠા જિલ્લામાં 26મી જાન્યુઆરીના 75માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવેની અધ્યક્ષતામાં તેમજ સાંસદ શ્રીમતી રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સંત શ્રી નાથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી નૈમેશ દવે જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે અનેક સ્વતંત્ર વીરોએ પોતાના યોગદાન થકી તપસ્યાની પરાકાષ્ઠા સર્જીને દેશને મહામૂલી આઝાદી અપાવી છે. આઝાદીના અમૃતકાળમાં એક ભારત, એક રાષ્ટ્રના સંકલ્પ સાથે ભારતે અસામાન્ય સિદ્ધિઓ આજે હાંસલ કરી છે. સ્વચ્છ ભારત અભિયાન, મેરી મિટ્ટી મેરા દેશ અને વાઇબ્રન્ટ ગુજરાત 2024ના સફળ આયોજન દ્વારા ગુજરાતને એક અલગ જ ઔદ્યોગિક ફલકમાં નવતર આયામો સર્જ્યા છે. જિલ્લામાં આદિજાતિ વિસ્તારના વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત કુલ 12,40,00,000 તેમજ બોર્ડર વિલેજ યોજના અંતર્ગત ₹11,56,00,000ની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત જિલ્લામાં છેલ્લા 6 વર્ષ ₹225 કરોડ સહાયની ચૂકવાઈ છે. શ્રી વાજપેયી બેન્કેબલ યોજના અંતર્ગત 4.12 કરોડની સહાય તેમજ માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 967 વિદ્યાર્થીઓએ સાધન સહાય અપાઈ છે. જિલ્લામાં આયુષ્યમાન કાર્ડ અંતર્ગત ₹6.47 આરોગ્ય સહાય પણ ચૂકવાઈ ગઈ છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતની મહિલાઓ અને બાળકોને પણ ઉજ્જવળ આવતીકાલના નિર્માણ માટે યોજાયેલી રાજ્યમાં તેજસ્વીની પંચાયતના એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તેમજ ધરોડોનો યુનાઇટેડ નેશન્સ ઓફ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વર્લ્ડ બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ મળ્યો છે, જે સૌ કોઈ માટે એક ગૌરવ અને પ્રેરણા લેવાની વાત છે. આ કાર્યક્રમમાં સૌ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ તિરંગાને સલામી આપવામાં આવી હતી. કલેક્ટરશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં પણ આવ્યું હતું તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ વિભાગો દ્વારા લોક કલ્યાણકારી યોજનાઓની થીમ આધારિત ટેબલો રજૂ કરવામાં આવ્યા હતા. કલેક્ટરશ્રીના હસ્તે જિલ્લાના વિકાસ અર્થે ₹25,00,000નો એક ચેક અર્પણ કરવામાં પણ આવ્યો હતો. વિવિધ ક્ષેત્રના ઉત્કૃષ્ટ દેખાવ કરનાર જિલ્લાના તેજસ્વી તાલાઓને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં પણ આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, નિવાસ અધિક્ષક કલેક્ટર કૃષ્ણા વાઘેલા, પ્રયોજનના વહીવટદાર શ્રી અગ્રણી કનુભાઈ પટેલ, વિવિધ પદાધિકારી શ્રી, અમલીકરણ અધિકારી શ્રીઓ, કર્મચારીઓ શ્રીઓ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. સનનગર સિનિયર સિટીઝન મંડળ સિદ્ધપુર દ્વારા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સનનગર સિનિયર સિટીઝન મંડળ સિદ્ધપુર દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી સનનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવી, જેમાં શ્રી ધનરાજ હટ્ટી સુબેદાર માજી સૈનિક શ્રી દ્વારા ધ્વજારોહણ સહિત કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું. શ્રી રણછોડપુરી મણિપુર ગોસ્વામી નિવૃત્ત આચાર્ય શ્રી સુભાષણ પ્રાથમિક શાળા મણિયારીવાડા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો તેમજ શ્રી પિયુષભાઈ ઠક્કર દ્વારા સુંદર એન્કરિંગ કરવામાં આવ્યું હતું.
શ્રી ખુશ્બુબેન સોની તથા શ્રી રશ્મિબેન પ્રજાપતિ દ્વારા પ્રસંગ અનુરૂપ અતિ સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી હતી. આ રાષ્ટ્રીય પર્વને ભવ્ય ઉજવણીમાં સનનગર સિનિયર સિટીઝન મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં બાળકો, બહેનો, માતાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સિદ્ધપુર ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો ગુજરાતમાં ઝળહળી ઉઠ્યો છે. છેલ્લા ઘણા સમયથી નવા યુવાન મતદાતાઓને ભાજપા સાથે જોડાવાના કાર્યક્રમ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. તેમાં સિદ્ધપુરના યુવા મોરચાના કાર્યકરોને નિસ્વાર્થ મહેનત અને પક્ષને સમર્પિત ભાવથી સમગ્ર પાટણ જિલ્લામાં પ્રથમ નંબર મેળવેલ છે. તેમજ ગુજરાતની 182 વિધાનસભામાં 13મો ક્રમાંક મેળવેલ છે. તેમજ ગઈકાલે સમગ્ર દેશમાં યોજાયેલા નમો નવ મતદાતાના સંમેલનના ગુજરાતમાં સફળ આયોજન માટે આખા ગુજરાતમાં 3જો ક્રમાંક મેળવેલ છે. યુવા મોરચા મંખુ ખુશી અને આનંદનો માહોલ છે. દરેક સમર્પિત કાર્યકર્તાઓની મહેનત રંગ લાવી છે. શ્રી મિહિરભાઈ પાધ્યા, ભાજપના યુવા પ્રમુખ, સિદ્ધપુર શહેરની આગેવાની અને માર્ગદર્શનમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવામાં સક્ષમ ટીમની ભાવના સાથે યુવા મોરચો આજે સમગ્ર ગુજરાતમાં સિદ્ધપુરનું નામ રોશન કરીને ઝળહળી ઉઠ્યો છે. યુવા મોરચાના તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન